જો તમને હવે આગળના સમયમાં ડાયાબિટીસ છે, હૃદય રોગ છે કે પછી કેન્સર જેવા કોઈ મોટા રોગ છે તો આગળના સમયમાં તમને અમેરિકાના વિઝા નહીં મળી શકે. હવે કારણ એની પાછળનું છે ને ચોંકાવનારું પણ છે ને સમજવા જેવું પણ છે. પરંતુ અમેરિકાએ શા માટે થઈને આ નિયમ બદલાવ્યો છે, શા માટે થઈને આ ચેન્જ કર્યો છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Vides and my name is Karan Charotra. હવે સૌથી મહત્વની વાત છે અમેરિકાના વિઝા. અમેરિકાના વિઝા એટલા માટે હવે લોકો નથી મળી રહ્યા કારણ કે અમેરિકા સતત એમાં ચેન્જીસ કરી રહ્યું છે. એટલા બધા નિયમોમાં ચેન્જીસ કરી નાખ્યા છે કે સામાન્ય માણસ હવે ત્યાં જવાનું વિચારી નથી રહ્યો. આટલું જ નહીં, આગળના સમયમાં જે લોકોને ફરવા માટે જવું છે એ વિઝામાં પણ ફેરફાર કરી નાખ્યા. એટલા માટે થઈને ત્યાં પણ લોકો ફરવા નહીં જઈ શકે અથવા તો ત્યાં જવું અઘરું થઈ રહ્યું છે. તો આની સાથે મહત્વનું છે કે હવે નવો નિયમ આવી ગયો છે અને નિયમ પેશન્ટ એટલે કે જે દર્દીઓ છે એમના માટે છે. આ નવા નિયમ હેઠળ વિઝા અરજદારોની હવે સંપૂર્ણ આરોગ્ય તપાસ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ હૃદય રોગ, ડાયાબિટીસ અથવા કેન્સર સાથે કોઈ પણ ગંભીર બીમારીથી પીડિત હશે તો આગળના સમયમાં એને વિઝા મળવા મુશ્કેલ થઈ શકે છે. હવે પ્રશ્ન થતો હશે ને કે આ નિયમ લાવવાની શા માટે જરૂર પડે? તો હવે એની પાછળનું જે કારણ છે ને એ સમજી લો. સૌથી પહેલા તો અમેરિકા એવું માને છે કે આગળના સમયમાં આ બધા જ લોકો જો અમેરિકા આવશે ને તો અમેરિકાના આગળના સમયમાં એનો આરોગ્યનો ખર્ચ ઉઠાવવો પડશે અને જો એને કંઈક થઈ જશે તો બીજો ખર્ચો પણ એને ઉપાડવો પડશે. અને આ જ કારણને કારણે હવે આગળના સમયમાં અમેરિકાએ નક્કી કરી લીધું છે કે જે લોકો અમેરિકા જવા માંગે છે ને બધા જ લોકોની જે તપાસ છે ને એ સઘન થઈ જવાની છે. પરંતુ આની સાથે તમને હવે એ પણ સમજાવી દઉં કે જે લોકો ત્યાં જાય છે ને એ બધા જ લોકોને બે પ્રકારના વિઝા મળતા હોય છે કે ઇમિગ્રન્ટ હોય છે અને બીજા નોન ઇમિગ્રન્ટ હોય છે. એમાં જો નોન ઇમિગ્રન્ટની વાત કરીએ ને તો એ કામ ચલાવ રોકાણ માટે જાહેર કરવામાં આવે છે. આમાં B1, B2 નો સમાવેશ થાય છે જે બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા છે. આની સાથે F1, M1, J1, D, A, D અને I પણ હોય છે જે પણ નોન ઇમિગ્રન્ટ વિઝામાં આવે છે. હવે નોન ઇમિગ્રન્ટની વાત કરી લીધી તો હવે ઇમિગ્રન્ટની પણ વાત કરી લઈએ. જે લોકોને આગળના સમયમાં ઝાઝા સમય માટે એટલે કે વધારે સમય માટે ત્યાં રહેવાનું છે, કામ કરવાનું છે, બધા જ લોકોને ખાસ કરીને ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવતા હોય છે. આટલું જ નહીં, જે લોકોને ત્યાં કાયમી ધોરણે રહેવું છે એ બધા જ લોકોને પણ આ વિઝા આપવામાં આવતા હોય છે. આમાં યુએસ નાગરિકોના જીવનસાથી, મંગેતર, વિદેશી દત્તક લીધેલા બાળકો, ધાર્મિક કાર્યકરો, અનુવાદકો અથવા કામ માટે આવતા લોકોનો પણ સમાવેશ થાય છે. પરંતુ મહત્વની વાત એ છે કે આગળના સમયમાં જે આ નિયમ લાવ્યો છે એને જ કારણે હવે આગળના સમયમાં ઘણા બધા ગુજરાતીઓને પ્રોબ્લેમ થઈ શકે છે. કારણ કે ડાયાબિટીસ એક એવો રોગ છે કે જે ઘણા બધા લોકોને હોય છે. પરંતુ મહત્વની વાત એ છે કે આની સાથે જે હૃદય રોગો અને આની સાથે જે કેન્સર પીડિત છે એ દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછીમાં હોય છે. એટલા માટે થઈને જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને આગળના સમયમાં તકલીફ પડી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.